અમારા લગ્નની પહેલી રાત્રે જ્યારે મેં મારી પત્નીનો કાળો ચહેરો જોયો ત્યારે મને ગુસ્સો આવ્યો. જ્યારે મેં તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું ત્યારે તે મારા પગે પડી ગઈ અને મને કહ્યું કે હું બીજા કોઈ સાથે લગ્ન કરી લઉં. હું ફક્ત ઘરના એક ખૂણામાં સૂઈ જઈશ. મેં એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લાવ્યો. મારી પહેલી પત્નીએ તેની નોકરાણીની જેમ સેવા કરી. ઘરમાં બધા ખુશ હતા કારણ કે તેમની પાસે તો એક મફતની નોકરાણી હતી. પરંતુ એક રાત્રે હું અચાનક બહાર ઊભો રહ્યો, ચૂપચાપ મારા દરવાજા તરફ જોતો રહ્યો. કોઈ કારણોસર મને તે ખોલીને અંદર જવાની હિંમત ન મળી. નજીકના મંદિરમાંથી ભજનનો અવાજ સંભળાયો અને મેં આકાશ તરફ જોયું. શિયાળાની સાંજ ઝડપથી રાત્રિના અંધકારમાં ફેરવાઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો. હું ઈચ્છું કે ન ઈચ્છું, મારે ઘરે જવું પડ્યું. મારી પાસે બીજે ક્યાંય જવાની જગ્યા નહોતી. મેં દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. આખું ઘર હંમેશની જેમ ચમકતું હતું. હું માર્બલ ફ્લોર પર મારું પ્રતિબિંબ જોઈ શકતો હતો. સાંજના આ મોડી ઘડીએ પણ ઘરમાં ક્યાંય ગંદકીનો કોઈ પતો નહોતો. એવું લાગતું હતું કે ઘર ઘણી વખત સાફ કરવામાં આવ્યું હોય. મારા પગરખાં કાદવથી ખરડાયેલા હતા. જેમ હું આગળ વધતો ગયો, મારા પગના નિશાન ફ્લોર પર રહી ગયા. જેમ જેમ હું ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યો, મેં અંદરનો નજારો નિહાળ્યો. તે ખૂબ જ જીવંત હતો. લાલ ડ્રેસ પહેરેલી મારી પત્ની હોલમાં ટીવી જોઈ રહી હતી. તેને ચાનો કપ પકડ્યો હતો. તેને જોઈને મારા હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. તે એકદમ સુંદર હતી. મા બન્યા પછી પણ તેની સુંદરતા ઓછી થઈ નહોતી. મને જોતાં જ તેણે મને તેની બાજુમાં બેસવાનો ઈશારો કર્યો અને રસોડા તરફ બૂમ પાડી, હર્ષિતા, કૃપા કરીને આલોક માટે થોડી ચા લાવો. હું તેની બાજુમાં શાંતિથી બેઠો. આજે મારું હૃદય થોડું કંટાળી ગયું હતું. મારી પત્ની પણ મારા ચહેરાને જોઈને કંઈક સમજી રહી હોય તેવું લાગતું હતું. તે અવ્યવસ્થિત વાતો કરીને મને વિચલિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. કદાચ તેણે પણ અનુમાન લગાવ્યું હશે કે હું શેના વિશે આટલો ચિંતિત છું. થોડીવાર પછી હર્ષિતા રસોડામાંથી ચાનો કપ લઈને બહાર આવી. હું તેને જોઈને ચોંકી ગયો, પણ તેણે શાંતિથી ચા મૂકી અને પાછી ચાલી ગઈ. મારી પત્નીએ તેને રાત્રિ ભોજનની વસ્તુઓની લાંબી યાદી આપી. હર્ષિતાએ માથું હલાવ્યું અને રસોડા તરફ વળી. રસ્તામાં તેણીએ ફ્લોર પર પડેલા રમકડાં ભેગા કર્યા અને ટેબલ પર મૂક્યા. મારી નજર લાંબા સમય સુધી તેની પાછળ રહી, પણ હવે હું લાચાર હતો. મારા હાથમાં ચાનો કપ હતો, પણ હું ખોવાઈ ગયો હતો. રાત્રિ ભોજન સ્વાદિષ્ટ હતું. એવું લાગતું હતું કે હર્ષિતાના હાથમાં કોઈ જાદુ હતો. મારી પત્ની પોતાના વિશે વાત કરતી રહી અને હું વિચારોમાં ખોવાયેલો તેના પ્રશ્નોના જવાબ આપતો રહ્યો. જમ્યા પછી હું વહેલો સૂઈ ગયો. મન ખબર નથી કે મારા મન પર કેવો બોજ હતો, પરંતુ લાંબા સમય સુધી ઉછાળ્યા અને ફેરવ્યા પછી પણ હું ઊંઘી શક્યો નહીં. મારી પત્ની ગાઢ નિંદ્રામાં હતી. ઊંઘમાં પણ તેનો સુંદર ચહેરો જોવો મુશ્કેલ હતો. હું શાંતિથી ઊભો થયો અને રૂમ છોડી ગયો. રૂમમાં આકસ્મિક રીતે ફરતી વખતે મેં એક વિચિત્ર અવાજ સાંભળ્યો તો મારા પગલાં આપમેળે તે દિશામાં આગળ વધ્યા જે દિશામાંથી અવાજ આવી રહ્યો હતો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં તેને સહેજ ખોલ્યો અને મારી સામેના દ્રશ્યથી મારા હોઠ પર ગૂંગળામણ ભર્યું રુદન આવી ગયું. મેં જે જોયું તેનાથી મારા માટે મારી જાતને કાબૂમાં રાખવી અશક્ય બની ગઈ. તેથી જ આજે મારું હૃદય ભારે લાગ્યું. સવારથી જ મને એક અજાણ્યો ડર સતાવી રહ્યો હતો. આજે મેં મારી પોતાની આંખોમાં એ ડર વાસ્તવિકતા બનતો જોયો. મારા રૂમમાં પાછા દોડીને હું શ્વાસ લઈ શકતો નહોતો અને મને પરસેવો થતો હતો. આ ઠંડીમાં પણ હું મારા કપડાં ભીના જોઈ શકતો હતો. મારું હૃદય ધબકતું હતું અને આંસુઓ રોકી શકાતા નહોતા. જો કોઈએ મને
એક મજબૂત માણસને રાત્રિની આ શાંતિમાં રડતો જોયો હોત તો કોણ જાણે શું વિચાર્યું હોત. પરંતુ સત્ય એ હતું કે ભૂતકાળ મને તેની બધી શક્તિથી હચમચાવી રહ્યો હતો. ઈચ્છા હોવા છતાં હું 2.5 વર્ષ પહેલાંની ઘટનાને યાદ કરવાથી મારી જાતને રોકી શક્યો નહીં. જેણે મારા આખા જીવનને ઉથલાવી દીધું હતું. ભૂલ એ હતી કે હું અમેરિકામાં અભ્યાસ કરીને પાછો ફર્યો હતો અને મારા વ્યક્તિત્વમાં એક અલગ જ ચમક હતી. મને એવું લાગતું હતું કે હું ઊંચી ઉડાન ભરી રહ્યો છું. મારા આખા પરિવારમાં કોઈ છોકરો મારા જેટલો શિક્ષિત નહોતો. અહીં ભારતમાં લોકો શિક્ષણ માટે ઝંખે છે. તેમના માતા પિતા નાની ઉંમરે તેમને વર્કશોપ અથવા શાકભાજીની ગાડીઓમાં મોકલે છે. પરંતુ મારા માતા પિતાએ તેમની સખ્ત મહેનત કરી મને અભ્યાસ માટે અમેરિકા મોકલ્યું. હું પોતે સક્ષમ હતો, તેથી મેં શિષ્યવૃત્તિ મેળવી. અમેરિકામાં સારા 5 વર્ષ અભ્યાસ કર્યા પછી જ્યારે હું પાછો ફર્યો ત્યારે હું સંપૂર્ણપણે બદલાઈ ગયો. મારી માતાએ મારા પાછા ફરવાની ઉજવણી માટે આખા પરિવારને એક મિઝબાનીમાં આમંત્રણ આપ્યું. સ્ત્રીઓએ મારા કપાળ પર ચુંબન કર્યું, મારા માટે પ્રાર્થના કરી અને મને આશીર્વાદ આપ્યા. હું તો બધું સમજી ગયો હતો. છોકરીઓ ગુપ્ત રીતે મને જોઈ રહી હતી અને એકબીજાને હાવભાવ કરી રહી હતી. દરેક પરિવાર ઈચ્છતો હતો કે હું તેમનો જમાઈ બનું. આ વિચાર મને થોડો ઘમંડી બનાવતો હતો. અને હું કેમ ન બનું? હું સુંદર, શિક્ષિત હતો અને હું ભારતમાં આવતાની સાથે જ મને એક સારી નોકરી મળી ગઈ. હવે એવું લાગતું કે મારા ઘરમાં પૈસાનો પ્રવાહ આવી ગયો છે. આ બધાએ મારા વ્યક્તિત્વમાં એક વિચિત્ર ગર્વની ભાવના ઊભી કરી દીધી. મિઝબાની દરમિયાન પણ મને લાગ્યું કે ઘણી છોકરીઓની નજર મારા પર પડી રહી છે. પરંતુ મેં માથું હલાવ્યું. હું ફક્ત પોતાની મરજીથી લગ્ન કરીશ અને મારી પત્ની મારી સમાન હોવી જોઈએ. આ વિચાર મારા હૃદયમાં ઊંડે સુધી ઘર કરી ગયો હતો. મિજબાની પૂરી થઈ ત્યારે મારી મા વાસણો પેક કરતી વખતે અતિ ખુશ દેખાતી હતી. તે વારંવાર મારી પ્રશંસા કરી રહી હતી. પહેલાં આ પરિવારે ક્યારેય અમારી પરવા નહોતી કરી અને હવે જ્યારે મારો દીકરો શિક્ષિત છે તો જુઓ બધા કેવી રીતે અમારી પાછળ આવે છે, તેણીએ ગર્વથી કહ્યું. હું હસ્યો. પછી તે મારા પિતા સાથે બેઠી અને તેમને એક સંબંધી વિશે કહેવા લાગી, જેણે મને તેની પુત્રીનો સંબંધ ઓફર કર્યો હતો. મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, મમ્મી, મારા માટે કોઈ સંબંધ શોધવાની જરૂર નથી. હું મારી મરજી મુજબ લગ્ન કરીશ. પણ મારી માતાનો ચહેરો પડી ગયો. તે બોલી, પહેલાં જાતિ અને પરિવારનો વિચાર કરવો પડે છે અને સૌથી અગત્યનું, છોકરી સ્થાયી થવા માટે સક્ષમ હોવી જોઈએ. તેથી હું મારી મરજી મુજબ લગ્ન કરીશ અને ચિંતા કરશે નહીં. હું તમારા માટે હીરા જેવી છોકરી શોધીશ. હું તેના શબ્દો સાંભળીને હસ્યો. ભલે હું તેને શોધીશ કે મારી મા શોધે, મને તો હીરા જેવી છોકરી જોતી હતી. બસ મારા મોબાઈલ ફોન પર ફોન આવ્યો. મેં મારો ફોન ઉપાડ્યો અને ઘર છોડી દીધું. પણ મારું મન હજુ પણ મારી માના શબ્દોમાં ડૂબેલું હતું. મને પહેલેથી જ લગ્નના સપના હતા અને કયા યુવાનને લગ્નની ઈચ્છા ન હોય. સારું ઘર, સારું શિક્ષણ અને પૈસા તો મારી પાસે હતા. મને ફક્ત એક સુંદર સાથીની જરૂર હતી, જે મારી સાથી બને. એક દિવસ જ્યારે હું કામ પરથી ઘરે પાછો ફર્યો ત્યારે મેં જોયું કે ઘરમાં કંઈક અસામાન્ય ચાલી રહ્યું છે. હું મારા રૂમમાં પ્રવેશ્યો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી મારી સામે બેઠી છે. તે અચાનક ઊભી થઈ અને મારા કપાળ પર ચુંબન કર્યું. જ્યારે મેં નજીક જોયું ત્યારે તેનો ચહેરો પરિચિત લાગ્યો. મેં મારી માતા તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. આ તમારી કાકી છે, જે બીજા શહેરમાં રહે છે. તમારા અમેરિકાથી પાછા ફરવાના સમાચાર સાંભળીને તે તને મળવા આવી હતી, તેણીએ કહ્યું. મેં સમજણમાં માથું હલાવ્યું. મારી કાકી મારી સાથે ખૂબ પ્રેમથી વર્તી રહી હતી.
તેનો પતિ પણ તેની સાથે હતો. તેઓ સારા લોકો જેવા લાગતા હતા. હા, તેમનો વ્યવહાર સૂચવતો હતો કે તેઓ ખૂબ જ અમીર નહોતા. તેમના કપડાં સરળ હતા, પરંતુ સ્વચ્છ અને સુશોભિત હતા. પિતા તો તેમની સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા અને મા તો વારંવાર તેમની સામે ખોરાક અને પીણાં મૂકતા હતા. મને બધું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે માએ ક્યારેય તેના સાસરિયાઓ સાથે આટલી મહેમાનગતિ કરી નહોતી. પણ મેં ખંભા ઊંચા કરીને મારા રૂમમાં ગયો. બહાર લાંબા સમય સુધી મેળાવડો ચાલુ રહ્યો. બધા હસતા, મજાક કરતા. બીજા દિવસે સવારે હું કામ પર ગયો. જ્યારે હું પાછો ફર્યો ત્યારે મમ્મી ખૂબ ખુશ હતી. તેણે મને કહ્યું કે કાકી આવ્યા છે, કારણ કે તેઓ તેમની પુત્રી માટે સંબંધનું કહેવા આવ્યા હતા. મેં ગર્વથી હસ્યું કે લોકો હવે તેમની પુત્રી માટે મને પ્રપોઝ કરવા ઘરે આવી રહ્યા છે. મારી મા તો ખૂબ ખુશ હતી અને પ્રસ્તાવ માટે સંમત પણ થઈ ગઈ. પણ હું થોડો ખચકાટ અનુભવતો હતો. હું છોકરીને જોવા અને મળવા માંગતો હતો. જ્યારે મેં તેને કહ્યું ત્યારે તે હસીને બોલી, ચિંતા કરશો નહીં, મેં તેને પહેલેથી જ જોઈ લીધી છે. તે એકદમ સુંદર છે અને તમારી બધી અપેક્ષાઓ પૂરી કરશે. તેઓ બીજા શહેરમાં રહે છે અને ગરીબ છે, તેથી ત્યાં જઈને છોકરીને જોવી અશક્ય છે. હું જલ્દી લગ્ન કરવા માંગુ છું અને મારા વૃદ્ધ હાડકામાં હવે તારા ગુસ્સાને સહન કરવાની શક્તિ નથી. જ્યારે તાર પત્ની આવશે ત્યારે તે તારો ગુસ્સો સહન કરશે. મારી માની વાત સાંભળ્યા પછી હું ઈચ્છવા છતાં પણ ના પાડી શક્યો નહીં. મને ખબર હતી કે મારી મા જો તે તેના સાસરિયા વિશે કોઈ વાતની પ્રશંસા કરે તો તે ખરેખર સારી વાત હોવી જોઈએ. મેં સંમતિ આપી. ઘરે તરત જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મેં મારી ભાવિ પત્ની સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ મને ખબર પડી કે તેની પાસે મોબાઈલ ફોન નથી અને તે કોઈને આવી રીતે મળી પણ નથી. કોઈ વાંધો નહીં, મેં મારી જાતને સાંત્વના આપી. લગ્નને થોડા જ દિવસો બાકી હતા. કામ પરના મારા બધા મિત્રોએ મારા લગ્ન વિશે સાંભળ્યું હતું અને મને અભિનંદન આપી રહ્યા હતા. તેઓ બધા ઉચ્ચ કક્ષાના લોકો હતા. તેથી મેં શહેરના સૌથી મોટા હોલમાં મારી રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું. હું ઈચ્છતો હતો કે જ્યારે હું મારી પત્ની સાથે લગ્ન સ્થળે જઈશ ત્યારે બધાનું ધ્યાન અમારા પર રહે. લગ્નનો દિવસ આવી ગયો. મેં ખૂબ ખર્ચો કર્યો હતો. લગ્નની દરેક વિગતો ભવ્ય બનાવવામાં આવી. અમારે લગ્નની બારાત સાથે બીજા શહેરમાં મુસાફરી કરવી પડી. મુસાફરીના થાકથી અમે બધા થાકી ગયા હતા, પરંતુ હું મારા લગ્નથી ખુશ હતો. જોકે જ્યારે હું એક નાના ઘરમાં વરરાજા તરીકે બેઠો ત્યારે મને ગૂંગળામણ અનુભવાઈ. મને ત્યાં બેસવાથી નફરત થઈ. મેં મારી માને કહ્યું કે તમારે કાકીને લગ્ન હોટેલમાં કરવા કહેવાની જરૂર હતી, પણ તેમણે પોતાના નાના ઘરમાં જ વ્યવસ્થા કરી લીધી. ઈચ્છા હોવા છતાં કંઈ પણ કહી શક્યો નહીં અને આ ચૂપચાપ બધું સહન કર્યું. પણ હું મારી દુલ્હનની અધીરાઈથી રાહ જોઈ રહ્યો હતો. થોડા સમય પછી લગ્નની વિધિઓ થઈ અને લગ્ન પૂર્ણ થયા. મેં મારી મા તરફ પ્રશ્નાર્થ નજરે જોયું, કારણ કે મને ભૂખ લાગી હતી, પણ કન્યાનો પરિવાર કંઈ ખાવાનું કે પીવાનું આપી રહ્યો નહોતો. છેવટે થાકીને મેં મારા સસરાને પૂછ્યું કે મારો પ્રશ્ન સાંભળીને તે ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું કે દીકરા, અમે તો તમને પહેલેથી જ કહ્યું હતું કે અમે લગ્નની બાળાતને ખવડાવી શકતા નથી. અમે તમારી મા સાથે પહેલેથી જ વાત કરી લીધી હતી. તેમણે કહ્યું હતું કે તે મહેમાનોને જાતે જ ખવડાવશે. તેમણે આ વાત હળવા સ્વરમાં કહી, પરંતુ એવું લાગ્યું કે મારા પર પર્વત તૂટી પડ્યો છે. હું ગુસ્સે થયો. અમારા માટે એક સરળ અપમાન હતું. મારા મહેમાનો ઉન્માદથી ખોરાક શોધી રહ્યા હતા અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો. અમારા સાસરિયાઓ સામેના દ્વેષનો પહેલો સંકેત હતો. હું શાંતિથી ઊભો થયો.
રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવા માટે એક પરિચિતને ફોન કર્યો. થોડા સમય પછી લગ્નનું ભોજન આવ્યું. હું મારી માને કંઈક પૂછવા માંગતો હતો, પણ તે યોગ્ય સમય નહોતો. પણ જ્યારે મારી દુલ્હનને મારી સામે લાવીને બેસાડવામાં આવી, ત્યારે મને થોડી રાહત થઈ. તે ઊંચી હતી અને તેના ચહેરા પર ઘૂંઘટ હતો. તે સારી રીતે સજ હતી. તેના દેખાવથી મને લાગ્યું કે તે ખૂબ જ સુંદર હશે. મને જવાની ઉતાવળ હતી. ટૂંક સમયમાં લગ્નની બારાત શહેર તરફ રવાના થઈ. જ્યારે અમે પાછા ફર્યા ત્યારે રાત થઈ ગઈ હતી. હું અધીરો થઈ રહ્યો હતો, પરંતુ મારી માં નાની વિધિઓમાં વ્યસ્ત હતી. અસંખ્ય વિધિઓ પૂર્ણ કરી ત્યાં સુધીમાં રાતના 10:30 કે 11 વાગ્યા હતા. અંતે મેં મારી માને ઈશારો કર્યો કે હું મારા રૂમમાં જવા માંગુ છું. બધાએ હાવભાવ જોયો અને હસવા લાગ્યા. પછી મારી માં મારી પત્નીને રૂમમાં લઈ ગઈ અને તેને બેસાડી. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, જેનું કારણ હું સમજી શક્યો નહીં. મહેમાનો રૂમમાંથી નીકળી ગયા તો મેં દરવાજો બંધ કર્યો અને પાછળ ફર્યો. મારી પત્ની પલંગ પર બેઠી હતી. તેનો લહેંગો ફેલાયેલો હતો. રૂમ સુંદર રીતે ગુલાબથી શણગારેલો હતો. હું ધીમે ધીમે પલંગ તરફ ગયો અને તેની સામે બેઠો. આજે મારા સપના સાકાર થયાનો દિવસ હતો. મારું અદ્ભુત જીવનમાં જે એક વસ્તુ ખૂટતી હતી તે પૂર્ણ થઈ ગઈ. એક સુંદર પત્ની જેની હાજરી મને પૂર્ણ બનાવતી. મેં હાથ લંબાવ્યો, તેનો પડદો ઊંચો કર્યો, પરંતુ બીજી જ ક્ષણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે મારી કાકીની દીકરી મારી સામે બેઠી હતી. તે હસતી હતી, પરંતુ તેના સ્મિત છતાં તેના ચહેરા પર કોઈ ખાસ ચમક નહોતી. તેનો રંગ ખૂબ જ કાળો હતો. તેના ચહેરાના હાવભાવ સામાન્ય હતા. સૌથી અગત્યનું, તેના ડાબા ગાલ ઉપર એક મોટો મસ્સો હતો. મારા હૃદયમાં પીડાનો અવાજ ઉભરી આવ્યો. તે શાંતિથી બેઠી હતી. કદાચ તે મારાથી પ્રશંસા અથવા ભેટની અપેક્ષા રાખતી હતી, પરંતુ એક નજર પછી મને ફરીથી તેની તરફ જોવાનું મન ન થયું. દુઃખ અને ગુસ્સો મારા નર્વસનેસને ફાટી રહ્યા હતા. મારી માએ શું કર્યું? તેણીએ કહ્યું કે તમે અતિ સુંદર છો, પરંતુ તારો ચહેરો એવો છે કે હું તને એકવાર જોયા પછી ફરીથી જોઈ શકતો નથી. તે મારી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. મેં તને જોયા વગર લગ્ન કરીને ખૂબ મોટી ભૂલ કરી છે. મારા હોઠમાંથી કડવા શબ્દો નીકળી ગયા. જે તે અત્યાર સુધી હળવેથી હસતી હતી, અચાનક મારી સામે જોવા લાગી. મારા શબ્દોથી તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેની તરફ નફરતથી જોયું અને અણગમોથી મોં ફેરવી લીધું. હું હંમેશા ગોરા રંગની સુંદર છોકરીઓ ઈચ્છતો હતો, અને મારી પત્ની એટલી કાળી હશે, મેં ક્યારેય સપનામાં પણ આની કલ્પના નહોતી કરી. તેના કાળા રંગ પર લગાવેલો મેકઅપ તેને વધુ કદરૂપો અને અપ્રાકૃતિક બનાવી રહ્યો હતો. હું ગભરાઈને પથારીમાંથી બહાર નીકળી ગયો અને કહ્યું કે હું તને છૂટાછેડા આપીશ. હું તને મારી પત્ની તરીકે રાખી શકીશ નહીં. કાલે રિસેપ્શનમાં બધા તને જોશે અને મારી મજાક ઉડાવશે. મારા શબ્દો સાંભળીને તેનો ચહેરો શાંત થઈ ગયો. તે અચાનક પથારીમાંથી ઉઠી મારા પગ પકડીને બોલી, ના આલોક, ભગવાન માટે મને છૂટાછેડા ન આપતા. મારા માતા પિતા ખૂબ ગરીબ છે. આ આઘાત તેમના માટે વિનાશક રહેશે. જો હું કદરૂપી હોઉં તો તેમનો શું વાંક છે? હું તમને દરેક ખુશી આપીશ, બસ મને છૂટાછેડા ન આપો. તે રડી રહી હતી, પણ મારા ગોરા પગ તેના કાળા હાથમાં ખૂબ જ વિચિત્ર લાગતા હતા. હું પાછળ હટી ગયો. મેં મારી પાઘડી ઉતારીને ફેંકી દીધી. મને લાગ્યું કે હું રૂમમાં બધું જ નષ્ટ કરી દઉં. આ ગુલાબથી શણગારેલો ઓરડો, આ લાઇટિંગ, બધું જ, અને આ છોકરી સાથે તેને બહાર ફેંકી દઉં. પણ તે ખૂબ રડી રહી હતી. અચાનક તે ઊભી થઈ અને બોલી, જો તમને મારો દેખાવ પસંદ ન હોય તો તમે ફરીથી લગ્ન કરી શકો છો. હું તમને રોકીશ નહીં.
બસ તમારું નામ મારા પરથી દૂર ન કરો. હું અહીં ઘરના એક ખૂણામાં રહીશ, તમારી બધાની સેવા કરીશ. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારા વિના રહી શકતી નથી. તેના શબ્દોએ મારામાં નફરતની બીજી લહેર ફેલાવી. હું તેની સાથે કોઈ સંબંધ સહન કરી શક્યો નહીં, પણ હું તેને રોકી શક્યો નહીં. લાંબા સમય સુધી રૂમમાં ફર્યા પછી મેં આખરે દરવાજો ખોલ્યો, બહાર ગયો. મારી માં હોલમાં સોફા પર બેઠી હતી. મને બહાર આવતો જોઈને તેના ચહેરા પર ફરી એકવાર સ્મિત આવ્યું, પણ તેને મને પૂછ્યું નહીં કે હું આ સમયે કેમ બહાર છું, ખાસ કરીને આજે રાત્રે. તેના બદલે તે શાંતિથી બેઠી, માળાનો જાપ કરતી. હું ઘર છોડીને ગયો. મને ખબર નથી કે હું કેટલો સમય શેરીઓમાં ભટકતો રહ્યો. આખરે મેં નક્કી કર્યું કે હું ચોક્કસપણે મારી પસંદગીની સુંદર છોકરી સાથે લગ્ન કરીશ. બીજા દિવસે રિસેપ્શન પાર્ટી હતી. મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે તે તેના ચહેરા પરથી ઘૂંઘટ નહીં ઉઠાવે. બિચારી સ્ત્રી માની ગઈ. આખી પાર્ટી દરમિયાન લોકો કહેતા રહ્યા કે દુલ્હન રિસેપ્શનમાં ઘૂંઘટ નથી પહેરતી, પણ મારી માં બધાને ચૂપ કરી દેતી. હું તેનાથી સંપૂર્ણપણે કંટાળી ગયો હતો. જ્યારે લગ્નની મિજબાનીઓ શરૂ થઈ ત્યારે હું બહાના બનાવતો અને ના પાડતો. બીજા દિવસે મેં કામ પર જવાનું પણ શરૂ કરી દીધું, પણ મારા શ્રેષ્ઠ મિત્ર વિક્રમ પહેલેથી જ કંઈક સમજી ચૂક્યો હતો. મારા જેવાને, જેને મુસાફરી કરવાનું પસંદ છે. લગ્ન પછીના દિવસે કામ પર જવાનો વિચાર તેને પરેશાન કરતો હતો. તેણે મને તે જ સાંજે તેના ઘરે મિજબાની માટે આમંત્રણ આપ્યું. મેં ના પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મારી ઓફરને નિશ્ચિંતપણે નકારી કાઢી. તેને કહ્યું કે લગ્ન પછીના દિવસે કોણ કામ પર જાય છે? તું તારા હનીમૂન પર નહોતો ગયો? હવે ભાભીને મારા ઘરે તો મિજબાની માટે લાવ. મારો ઉદાસ ચહેરો જોઈને તે બધું સમજી ગયો. મારી અનિચ્છા છતાં હું તે સાંજે મારી અણગમતી પત્ની સાથે તેના ઘરે પહોંચ્યો. જ્યારે મારા બે મિત્રોએ મને તે સામાન્ય દેખાતી છોકરી સાથે આવતો જોયો, ત્યારે તેઓ સમજી ગયા કે હું શા માટે આટલો ઉદાસ છું. તેણે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. વિક્રમે મને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, પણ હું એક ક્ષણ માટે રોકાયો. તેની નાની બહેન ડાઇનિંગ ટેબલ ગોઠવી રહી હતી. તેને જોઈને હું બીજી નજર ફેરવવાનું ભૂલી ગયો. તે ખૂબ જ સુંદર અને મનોહર હતી, જાણે તે સીધી સ્વર્ગના બગીચામાંથી આવી હોય. તેના લાંબા વાકડિયા વાળ, નાજુક ચહેરો, ગોરો રંગ મારા હૃદયને મોહિત કરી ગયો. હું મારી પત્ની તરીકે આવી તો છોકરી ઈચ્છતો હતો. જ્યારે તેને મારી નજરની દિશા સમજાઈ, ત્યારે તેણે મારી તરફ જોયું અને તેનો ચહેરો શલ્મથી છલકાઈ ગયો. મારું હૃદય ધડક્યું. હું ઈચ્છતો હતો કે તે કોઈ પણ કિંમતે મારી પત્ની બને. મારી કદરૂપી પત્ની ચૂપચાપ આ જોઈ રહી હતી. તેણે ખૂબ ઓછું ખાધું હતું. જ્યારે હું વિક્રમના ઘરેથી પાછો ફર્યો, ત્યારે મેં મારા હૃદયમાં નક્કી કરી લીધું કે હું વિક્રમની બહેન સાથે વાત કરીશ, અને મેં વધારે રાહ પણ ન જોઈ. બીજા જ દિવસે મેં તેને મારા દિલની વાત કહી દીધી. તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને કહ્યું, પણ આલોક, તારા લગ્ન 2 દિવસ પહેલા જ થયા છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું, મને આવી કદરૂપી પત્ની નથી જોતી. તે મારી માની પસંદગી હતી. હું જેની સાથે લગ્ન કરવા માંગુ છું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. હું તારી બહેનને દુનિયાની બધી ખુશીઓ આપીશ. મેં તેને દરેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. મારો ઉત્તમ દરજ્જો, ઉત્તમ નોકરી, પુષ્કળ પૈસાએ કદાચ તેને ફરીથી વિચાર કરવા મજબૂર કર્યો. અંતે તેણે મારા પક્ષમાં નિર્ણય લીધો અને મારા લગ્ન માટે સંમત થઈ ગયો. તે દિવસે હું ખૂબ ખુશ હતો. ઘરે આવીને મેં મારી માને આ કહ્યું તો તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું, જાણે બધું પૂર્વ નિર્ધારિત હોય. 1 અઠવાડિયા પછી મેં સંજના સાથે લગ્ન કર્યા. તેને ઘરે લાવ્યો. તેની સુંદરતા, મેકઅપ
જોઈને મારી પહેલી પત્ની હર્ષિકા થોડી ક્ષણો માટે ત્યાં ઊભી રહી અને પછી શાંતિથી રૂમમાંથી નીકળી ગઈ. મેં તેના બધા કપડાં કબાટમાંથી કાઢીને સોફા પર મૂક્યા અને કહ્યું, સંજના, હવે આ રૂમમાં રહેશે. તું માના રૂમમાં અથવા સ્ટોર રૂમમાં સૂઈ શકે છે. મેં અણગમો વ્યક્ત કરતા કહ્યું, પણ તેણે કંઈ કહ્યું નહીં. હા, તેની આંખોમાં ચોક્કસ આંસુ ચમકી રહ્યા હતા. તેણે શાંતિથી સ્ટોર રૂમને પોતાનું સ્થાન બનાવી લીધું હતું. હવે માં સવારથી મોડી રાત સુધી પોતાનું કામ તેની પાસે કરાવતી રહેતી. એવું લાગતું હતું કે તેમને કોઈ મફતની નોકરાણી મળી ગઈ હોય. તે દરેક નાની નાની વાત પર તેને ઠપકો આપતી અને અપમાનિત કરતી. મને આશ્ચર્ય થયું, કારણ કે મેં મારી માનો આ રૂપ પહેલાં ક્યારેય જોયો નહોતો. પણ મને હર્ષિકામાં કોઈ રસ નહોતો. તેથી જ મારી માં તેની સામે ગમે તેવો વ્યવહાર કરતી. મને તેનામાં બિલકુલ રસ નહોતો. હું મારા નવા જીવનમાં ડૂબી ગયો હતો. સંજના એક ફેશનેબલ છોકરી હતી. તે આધુનિક કપડાં પહેરતી હતી અને હંમેશા મેકઅપ કરતી. હું તેની સુંદરતાથી ખુશ હતો. હર્ષિકા ઘરના બધા કામ કરતી હતી, તેથી સંજનાને કોઈ કામ કરવાની જરૂર નહોતી. લગ્નના થોડા સમય પછી હું સંજનાને હનીમૂન પર લઈ ગયો. પણ જ્યારે હું યુરોપના લાંબા પ્રવાસથી પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે સંજના ગર્ભવતી છે. મારું જીવન પૂર્ણ થવાનું હતું. હું ખૂબ જ ખુશ હતો. ફક્ત એક વાત મને પરેશાન કરતી હતી. ઘરમાં શાંતિથી ફરતી હર્ષિકા મને પડછાયા જેવી લાગતી. તે ક્યારેય બોલતી નહોતી. ઘણીવાર મારી માએ તેને માર પણ માર્યો અને તે શાંતિથી સહન કરતી હતી. એક દિવસ જ્યારે દૂધ ઉભરાઈ ગયું ત્યારે માએ તેને લાકડીથી એટલી જોરથી મારી કે તે રડી પડી. છતાં તેના હોઠમાંથી એક પણ ફરિયાદ નીકળી નહીં. મને ખબર નથી કેમ, પણ તે દિવસે એક વિચિત્ર અસ્વસ્થતા મારા હૃદયમાં ભરાઈ ગઈ. જો હું કામ પર હોઉં તો મને તેની ફરિયાદ કરતી આંખો બધે જોવા મળતી. તેથી જ હું આજે વહેલો પાછો ફર્યો અને હવે રાત્રિના આ સમયે મેં જે જોયું તેનાથી હું રડી પડ્યો. મારું બાળક જોરથી રડી રહ્યું હતું. હું ઉઠીને તેની તરફ જોયું. સંજના સૂઈ રહી હતી, બેધ્યાન. મેં તેને હલાવી અને તેનું ધ્યાન બાળકના રડવા તરફ દોર્યું, પણ તે ફરી ગઈ અને પાછી સૂઈ ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો. તે સુંદર હતી, પરંતુ તેનામાં કંઈ ખાસ નમ્રતા નહોતી. જો બાળક આખી રાત રડતું હોય તો હું તેની સંભાળ રાખતો. બાળકને ખવડાવીને હું રૂમ છોડીને ગયો. હું એ જ રૂમ તરફ પાછો ગયો જ્યાં મેં થોડા સમય પહેલા આ દ્રશ્ય જોયું હતું. આ વખતે સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો. હર્ષિકા સામે બેઠી હતી, ખૂબ રડી રહી હતી. માં હજુ પણ તેની સામે ઊભી હતી. મારી માં હર્ષિકાને કહી રહી હતી કે જુઓ, લગ્ન કર્યા પછી તમારી માએ મારી સાથે જે કર્યું તેનો મેં કેવો બદલો લીધો. મને તારા દેખાવ પરથી જ ખબર પડી ગઈ કે મારો દીકરો તને ક્યારેય સ્પર્શ પણ નહીં કરે. તેથી જ તમે જાણી જોઈને તેની સાથે તારા લગ્ન કરાવ્યા. હવે જો, તું કચરાની જેમ ઘરની આસપાસ પડી રહી છો અને તારી માં જે પીડા અનુભવે છે ને તે મને ખૂબ જ શાંતિ આપે છે. મધ્યરાત્રિએ અહીં ભગવાનનું નામ લઈને તું શું સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે? ઉઠ અને મારા માટે થોડું દૂધ ગરમ કર. મારી માએ તેને જોરથી લાત મારી. તે ફરીથી રડી પડી. શાંતિથી ઊભી રહી. એવું લાગ્યું કે મારા પર પર્વત તૂટી પડ્યો છે. મારી માએ બદલો લેવા માટે મારો ઉપયોગ કર્યો. મને ખબર નહોતી કે કાકીએ તેની સાથે શું કર્યું, પણ આ બધામાં હર્ષિકાનો કોઈ વાંક નહોતો. તે ચૂપચાપ મારી પાસેથી પસાર થઈ. એક નજર મારા પર પડી અને હું શર્મથી ધ્રુજી ગયો. જો તે ત્યાં ભગવાનને મારા વિશે ફરિયાદ કરતી બેઠી હતી તો ભગવાન જાણે મારું શું થવાનું છે. હવે મને ઓફિસના લોકોના બદલાયેલા ચહેરા યાદ આવવા લાગ્યા. મારા બોસને મારા વિશે વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી હતી. મારું બાળક મા પિતા હોવા છતાં
અનાજ જેવું હતું. મારી માં આખો દિવસ સૂઈ રહેતી અને સંજના તેની સુંદરતા અને માવજતમાં વ્યસ્ત રહેતી. હર્ષિકાએ ત્યાંથી ચાલવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. રાતના આ સમયે તમે મારી પત્ની સાથે આ રીતે વર્તાવ ન કરી શકો મમ્મી. આજે મેં જે સાંભળ્યું છે તે પછી હું આ પાપ મારા માથે લેવા માંગતો નથી. આજથી હું હર્ષિકાને મારી પત્નીનો દરજ્જો આપીશ. તે હવે સ્ટોર રૂમમાં નહીં, પણ બીજા રૂમમાં રહેશે. હવે આ બંને પત્નીઓ સાથે ન્યાય કરવાની જવાબદારી મારી છે, અને આજથી તમે મારી પત્નીને કંઈ કહેશો નહીં. મેં મારો હાથ ઊંચો કરીને મારી માતાને કહ્યું, જેથી તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. પરંતુ કોઈ કારણોસર મને લાગ્યું કે મારા હૃદય પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ છે. હર્ષિકાની આંસુઓથી ભરેલી આંખોમાં પણ એક વિચિત્ર આનંદ ચમક્યો. તે હસતી હતી. મેં તેની તરફ ધ્યાનથી જોયું. તેનો સ્કાર્ફ થોડો નીચે પડી ગયો હતો અને તેનો ચહેરો નિર્દોષતાથી ભરાઈ ગયો હતો. તે સુંદર નહોતી, પણ તે કદરૂપી પણ નહોતી. મેં ધીમેથી તેનો હાથ પકડીને તેને બીજા રૂમમાં લઈ ગયો. સવાર પડતાની સાથે જ મેં જાહેરાત કરી કે હું મારી બંને પત્નીઓને સમાન અધિકાર આપીશ. સંજના પહેલા તો રડી પડી, ચીસો પાડી, પણ પછી તે શાંત થઈ ગઈ, કારણ કે તે મારી સંપત્તિ અને ઘર છોડવા તૈયાર નહોતી. હર્ષિકા એટલી ખુશ હતી કે તે ઉઠતી કે બેસતી વખતે ક્યારેય ભગવાનનો આભાર માનવાનું ભૂલતી નહોતી. તે હજુ પણ પહેલાની જેમ ઘરના બધા કામ કરતી હતી. ફર્ક માત્ર એટલો હતો કે હવે આંસુઓને બદલે તેની આંખોમાં હંમેશા સ્મિત રહેતું. તેની સાથે રહીને મને સમજાયું કે પત્નીની ખુશી શું છે. મારા કપડાં, પગરખાં હંમેશા તૈયાર રહેતા. તે મને પોતાના હાથે ગરમા ગરમ ભોજન પીરસતી અને ક્યારેય ફરિયાદ કરતી નહીં. હવે મેં તેની સાથે કરેલા કોઈ પણ અન્યાયનું પ્રાયશ્ચિત કરવા માટે હું કટિબદ્ધ હતો. આ વાતનો સિદ્ધાંત આ છે કે સાચું સુખ અને સાચો સંબંધ ફક્ત દેખાવ અને સુંદરતા પર નહીં, પરંતુ પ્રેમ, સમર્પણ અને સેવા પર બંધાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર જુએ છે, પોતાની ભૂલો સ્વીકારે છે અને તેમને સુધારવાનું નક્કી કરે છે, ત્યારે તો તે પોતાની જાત સાથે અને બીજાઓ સાથે ખરેખર ન્યાય કરે છે. હર્ષિકા જેવી પત્નીનો આદર અને પ્રેમ મેળવીને આલોક એટલે કે મને સમજાયું કે સાચું સૌંદર્ય બાહ્ય નથી, પણ આંતરિક છે, જે ત્યાગ, સેવા અને સ્મિતમાં રહેલું છે. તે રાત્રે જ્યારે મેં પહેલીવાર હર્ષિકાનું દુઃખ સાંભળ્યું, જ્યારે મારી માએ મને કહ્યું કે તે બદલો લેવા માટે મારા જીવન સાથે રમી રહી છે, ત્યારે મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ છે. હું કલ્પના પણ કરી શકતો નહોતો કે એક નિર્દોષ છોકરીને તેના રંગ, તેના સંજોગ અને મારી માના નફરતને કારણે આટલું બધું સહન કરવું પડશે. મેં તેને ક્યારેય જોઈ પણ નહોતી. મેં ફક્ત તેનો ચહેરો જોયો, મોં ફેરવી લીધું, પણ તે રાત્રે મેં તેનો આત્મા જોયો, તેની ધીરજ, તેની નિર્દોષતા અને તેનો નિર્દોષ પ્રેમ. તેના આંસુ મારા માટે અરીસો બની ગયા. એક અરીસો જેમાં મેં મારો સાચો ચહેરો જોયો, અને તે બિલકુલ સુંદર નહોતો. મેં હર્ષિકાનો હાથ પકડ્યો અને તે જ સમયે મારી જાતને વચન આપ્યું કે હું તેને જે લાયક છે તે આપીશ. હું તેનો આદર પાછો આપીશ, અને કદાચ જો ભાગ્ય મને અનુકૂળ હોય તો હું તેનો પ્રેમ પણ જીતી શકીશ. સંજના ખૂબ સુંદર હતી, પણ તે પ્રેમ અને જવાબદારીને ફક્ત મેકઅપ માનતી હતી. તેના માટે દેખાવ જરૂરી હતો, પણ જરૂર પડે ત્યાં તે ગેરહાજર રહેતી. અમારું બાળક, હા એ જ બાળક જેના માટે હું એક સમયે સૌથી વધુ ઉત્સાહિત હતો, હવે તે રડતા મારા હાથમાં શાંત થાય છે. તેની માં મજા કરવામાં વ્યસ્ત છે, અને હર્ષિકા સોતેલી માં હોવા છતાં તેનું પોતાનું લોહી હોય તેમ તેનું ધ્યાન રાખે છે. હું દરરોજ આ જોઉં છું અને મને મારી જાત પર શરમ પણ આવે છે. હવે હું ઓફિસથી વહેલો પાછો આવી જાઉં છું, ફક્ત એટલા માટે નહીં કે હર્ષિકા મને ભોજન પીરસે,
પરંતુ એટલા માટે કે તેનું સ્મિત મને શાંતિ આપે છે. હવે જ્યારે હું તેના દ્વારા બનાવેલી રોટલી ખાઉં છું ત્યારે તેમાં ઘી નહીં પણ પ્રેમનો સ્વાદ હોય છે. હવે તે મારી નજર ટાળતી નથી અને હું ખચકાટ વિના તેની આંખોમાં જોઈ શકું છું. મને ખાતરી છે કે આ સંબંધ ભલે મોડો બનેલો હોય તે વધુ મજબૂત બનશે. હું જાણું છું કે મેં ઘણું ખોટું કર્યું છે, પરંતુ હવે દરરોજ હું તેની તરફ, તેના હૃદય તરફ એક નાનું પગલું ભરું છું. મને લાગવા લાગ્યું છે કે તે ધીમે ધીમે મારી તરફ પણ આગળ વધી રહી છે. જો કોઈ મને પૂછે કે સાચો પ્રેમ કેવો દેખાય છે, તો હું કહીશ કે તે હર્ષિકા જેવો છે, જે બદલામાં કંઈ માંગતી નથી. તે ફક્ત શાંતિથી પોતાનો પ્રેમ આપે છે. અને હવે મારી સૌથી મોટી ઈચ્છા છે કે એક દિવસ તે તેના દીકરાને કહે કે આ તારા પિતા છે, જેમણે મારું જીવન બદલી નાખ્યું. કેટલાક સંબંધો બળજબરીથી બને છે, જ્યારે કેટલાક સમય જતાં કુદરતી રીતે વિકસે છે. હર્ષિકા અને સંજના બંને મારા જીવનનો એક ભાગ હતા, પરંતુ દરેક સાથે મારો સંબંધ સંપૂર્ણપણે અલગ હતો. એકે મારું દુઃખ શેર કર્યું અને બીજાએ મારી સાથે સપના જોયા હતા, પરંતુ તેણે તેમને અધૂરા છોડી દીધા હતા. મને ખબર હતી કે હું તેમને સાથે રાખીને મારી જાતને છેતરતો હતો, પણ હવે હું તેમને એકબીજા માટે જોવા માંગતો હતો, એકબીજાની વિરુદ્ધ નહીં. શરૂઆત સરળ નહોતી. સંજના ઘણીવાર મૌન રહેતી હતી અને હર્ષિતા તો પહેલેથી જ ખૂબ ઓછી વાત કરતી હતી. તેમની વચ્ચે કોઈ વાતચીત થતી નહોતી, ફક્ત મૌન, એક સ્થિરતા, જાણે બંને એકબીજાની હાજરીથી કંટાળી ગયા હોય. પરંતુ પછી એક દિવસ કંઈક એવું બન્યું જે મારા માટે આશાનું કિરણ બની ગયું. અમારો દીકરો, જે હવે 1.5 વર્ષનો છે, ગંભીર રીતે બીમાર પડી ગયો. સંજના ગભરાઈ ગઈ. પહેલી વાર મેં તેની આંખોમાં ડર જોયો. એક માં તેના બાળક માટે અનુભવે તે ડર. તે કંઈ સમજી શકી નહીં અને પછી હર્ષિકા આગળ વધી અને બાળકને તેના હાથમાં લીધું. મને ખબર છે કે શું કરું. ફક્ત થોડા ગરમ કોમ્પ્રેસ અને આ ઉકાળો બધું ઠીક કરી દેશે. સંજનાએ કંઈ કહ્યું નહીં, પણ તેનો ચહેરો વાંચીને મને સમજાયું કે તે હવે હર્ષિકાને દુશ્મન તરીકે નહીં, પણ તેના બાળક માટે વિશ્વસનીય વ્યક્તિ તરીકે જોતી હતી. તે રાત્રે હર્ષિકાએ બાળકના માથા પર હાથ મૂક્યો અને સંજના પહેલીવાર તેની બાજુમાં બેઠી. કેટલીક વાતો શબ્દો વિના કહેવામાં આવે છે. જ્યારે મેં તે રાત્રે તેમને સાથે બેઠેલા જોયા, એક માં, બીજી પ્રેમાળ માં, ત્યારે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. બીજા દિવસે સવારે સંજનાએ હર્ષિકાની સામે એક પ્લેટ મૂકી અને કહ્યું કે તું બેસ, હું નાસ્તો બનાવીશ. હર્ષિકા આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ પહેલી વાર મેં સંજના માટે તેના ચહેરા પર એક ખરું સ્મિત જોયું. ધીમે ધીમે તેમની વચ્ચે નાની નાની વાતો શરૂ થઈ. પછી એક દિવસ મેં તેમને રસોડામાં સાથે રસોઈ બનાવતા જોયા. હર્ષિકા શાકભાજી કાપી રહી હતી અને સંજના રોટલી બનાવી રહી હતી. હું દરવાજા પર ઊભો રહીને જોઈ રહ્યો હતો, પણ કોઈએ મને હસતા અને આંખો લૂછતા જોયા નહીં. તે સમયે લાગેલા ઘા હવે રૂઝાઈ રહ્યા હતા. બંને સ્ત્રીઓ હવે એકબીજાથી ડરતી નહોતી. તેના બદલે તેમણે એકબીજાના અસ્તિત્વને સ્વીકારી લીધું હતું. મારા દીકરા પાસે હવે 2 માતાઓ હતી. એક જેણે જન્મ આપ્યો, બીજી જેણે તેના જીવનનું પાલન પોષણ કર્યું. ક્યારેક જો આપણે આપણી ભૂલોને સ્વીકારીએ, માફી માંગીએ અને પ્રેમથી વસ્તુઓ સુધારવાનો પ્રયાસ કરીએ તો સુધારી શકાય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. વાર્તા વિશે તમારો શું વિચાર છે? કૃપા કરીને તેને ટિપ્પણી વિભાગમાં શેર કરજો. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોન પર ક્લિક કરીને બધા પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોઝની તાત્કાલિક સૂચનાઓ પ્રાપ્ત થાય. આભાર મિત્રો.